નમસ્કાર પશુપાલક ભાઈઓ અને ખેડૂત ભાઈઓ, આજે મારી વાત સાંભળોમાં આપણા મોટાભાગના પશુપાલક ભાઈઓનો એક પ્રશ્ન છે કે આપણે દૂધ ગાય ઓછું આપે છે, દૂધ ઘટી જાય છે, તો શું કરવું? તેના માટેના ઉપાયો. તો મિત્રો, સૌથી પહેલી આપણી એક મોટી એક ભૂલ હોય છે કે સમયસર આપણે ઘાસચારો પૂરો નથી પાડતા. સવારે આપણે શું કરવાનું કે જો દૂધ વધારવા માટે આપણે સવારે દોયા પછી જેનો સમય છે ચાર નાખવાનો, તે સમય આપણો સૌથી પહેલો ધ્યાન રાખવા જેવી બાબત આ છે. દૂધ ઘટવાનું મુખ્ય કારણ પણ આ છે. તો સવારે આપણે 8 થી 9ના ગાળામાં, એટલે કે વહેલા આપણે 8 થી 9ના ગાળામાં એને ચાર નાખી દેવાની છે મિત્રો. અને એકલો સૂકો ચારો નાખવાનો નહીં. એકલા સૂકા ચારાથી પણ દૂધ ઘટે છે. એટલે મિત્રો, લીલો ઘાસચારો આપણે લીલો ઘાસચારો એને 9 થી 10ના ગાળામાં આપવાનો છે. અને પછી આખો દિવસ એને કશું આપવાનું નથી મિત્રો. તો એને વાગોળવાનો સમય એને મળી રહેશે અને શાંતિથી ઢોર બેસી અને વાગોળ વળશે તો તમે જોઈ શકશો રિઝલ્ટ કે દૂધ 100% મને ફરક લાગે છે. તો અમારો આ બેસ્ટ ઉપાય છે મિત્રો, તમે ધ્યાનમાં લેજો અને તમે કરી જોજો. સવારે સમયસર ટાઈમ ટુ ટાઈમ, એટો ટાઈમ જેને કહેવાય, એવા ટાઈમે તમે ચાર નાખશો રેગ્યુલર, તો તમારું દૂધ કોઈ પશુ 100-7 લીટર કાઢતું હશે તો એ 8 થી 9 લીટર સુધી જતું રહેશે. એટલે મિત્રો, એને ચારાનું ખાસ ધ્યાન રાખવાનું છે. જય